મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમણે ડિજિટલી સરપ્રાઇઝ વિઝિટ લીધી છે, એક સાથે 3 જિલ્લાઓની ડિજિટલ સરપ્રાઇઝ વિઝિટ લેવામાં આવી। મહિનાના ચોથા બુધવારે યોજાતા કાર્યક્રમમાં સરપ્રાઇઝ વિઝિટ લેવાઈ। આગોતરી જાણ કર્યા વગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમમાં જોડાયા। સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તેઓ જોડાયા। મહેસાણા, કચ્છ અને ભાવનગરના કાર્યક્રમમાં તેઓ જોડાયા। દર મહિનાના ચોથા બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પહેલીવાર કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ઓચિંતા જોડાયા અને જિલ્લા સ્વાગતની રજૂઆત સાંભળી હતી। આ અંગે વધુ વિગત આપશે ફોનલાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। દર મહિનાના ચોથા બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 3 જિલ્લાઓની ડિજિટલ સરપ્રાઇઝ વિઝિટ લીધી। કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર ઓચિંતા જ તેઓ ડિજિટલ રીતે ઓનલાઈન આ જિલ્લાઓના સ્વાગત કાર્યક્રમની અંદર તેઓ જોડાયા હતા અને જિલ્લા કાર્યક્રમોની અંદર જે પણ જન ફરિયાદના કાર્યક્રમો થતા હોય છે તેની અંદર તેઓ ડિજિટલ રીતે ઉપસ્થિત રહીને જે પણ રજૂઆત કરતાઓ છે તેમની ફરિયાદો સાંભળી અને નિવારણ માટેના સૂચનો જે છે તે આપ્યા છે। મહત્વનું છે કે આજે તેઓ મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમની અંદર ગાંધીનગરથી વિડીયો હોલના મારફતથી જોડાયા। જિલ્લા તાલુકા સ્વાગતમાં આવતી રજૂઆતો ને સૂચનો કર્યા। મહેસાણાની અંદર અરજદારે એક ફ્લેટ ધારકે બિલ્ડરને પૈસા ચૂકવવાનો હતા અને તે અંગે પણ જિલ્લા કલેક્ટરને બિલ્ડર પાસેથી પૈસાની વસૂલાત કરવા માટે મુખ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છે। ભાવનગરના પાલીતાણામાં ગોચર જમીન પર પાકા મકાનના બાંધકામના કિસ્સામાં પણ જમીન માપણીની કાર્યવાહી સત્વરે કરવા માટે જિલ્લા કલેક્ટરને સૂચના અપાઈ છે અને એ પણ તાકીદ કરવામાં આવી છે કે કોઈ પણ અરજદારને રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે આવવું ન પડે। જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમોમાંથી 100% જે કામો છે તેનો નિકાલ થાય તે પ્રકારની પણ તેમને આજના આ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન જે જિલ્લાઓની તેઓએ ઓચિંતી મુલાકાત લીધી હતી તેના તંત્રને અને વહીવટી પાંખને આ પ્રકારની સ્પષ્ટ અને કડક સૂચના આપી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।